श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। मंगल भवन अमंगल हानि मंगल प्रभु सो दशरथ अजिर बिहारी। श्री राम जय राम जय जय राम। जय 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 हनुमान गोसाई जय जय। कृपा करो गुरुदेवकी नाम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय સૌ પ્રથમ જે સ્થાનમાં પ્રતિવર્ષ સહજ રીતે આવો એક વંદનાનો કાર્યક્રમ યોજાય છે, એ જેની કૃપાથી થાય છે એ પૂજ્ય ધ્યાનસ્વામી બાપાની સમાધિને મારા પ્રણામ, સાથે સાથે સાધુ સમાજ અને આપણી દેહાણ જગ્યાના સેવા સ્મરણ અને સત્સંગ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ કરી અને વિરાજિત સૌ સમાધિઓ, એ તમામ સમાધિઓને હું અહીંથી પ્રણામ કરું છું. પાટોત્સવ, સમૂહ લગ્ન અને થોડા વર્ષથી આ એક વંદના કાર્યક્રમ ચાલે છે કે જે તે સ્થાનની વંદના કરવી એ ક્રમમાં આ વખતે આપણે બધાએ સાથે મળીને જે સ્થાનોની વંદના કરી એ સ્થાનમાં ખીમ સાહેબની જગ્યા, એ સ્થાનને મારા પ્રણામ. એમના પ્રતિનિધિ તરીકે પધારેલા સ્વાગત, એમને પણ મારા પ્રણામ. રાણીમાં રૂડીમાં કેરાળા અને રાજકોટ બે સ્થાનમાં એમનું સ્થાન, એ સ્થાનમાંથી પધારેલા
એ ગાદીના ધારક, સેવા કરનાર, એમનું પણ સ્વાગત અને મારા પ્રણામ. વીરપુર જે મારી વ્યક્તિગત નિષ્ઠામાં તીર્થરાજ છે, એ તીર્થરાજ ભૂમિમાંથી પૂજ્ય જલારામ બાપા અને મા વીરબાઈમાં એમની સેવા, સ્મરણ અને સત્સંગના વિનમ્ર વારસદાર પૂજ્ય રઘુરામ બાપા અહીં સપરિવાર પધાર્યા છે. એ સ્થાનને અને બાપાને પ્રણામ. આરૂડા પ્રસંગે હું જાણું છું કે એક પાવન પરંપરા પણ છે કે આવા કાર્યક્રમો હોય તો મને આમંત્રણ આપવા માટે જે તે સ્થાનમાંથી મુખ્ય પૂજનીય સંત મહંત આવતા હોય છે રૂબરૂ તલગાજરડા. એ એમની ઉદારતા છે. પરંતુ અહીંયા અથવા તલગાજરડા કંઈ કાર્યક્રમ હોય ત્યારે હું બધાને કંઈ રૂબરૂ જઈ શકતો નથી. પરંતુ અહીંથી નિમંત્રણ જાય અને આપ સૌ મારા તરફ અતિ વાત્સલ્ય અને ઉદારતાને લીધે હું સમજું છું પરંપરા કે મારે પોતાએ જવું જોઈએ, પણ એ કંઈ પણ જોયા વગર આપે સેંજળને અને તલગાજરડાને અપવાદ ગણ્યું છે અને એ રીતે આપ સૌ પધારો છો, એ મારા માટે અતિશય આનંદની વાત છે. મંચ પર વિરાજિત 1 વર્ષ થયું 26 જાન્યુઆરીએ જેમને મહામંડલેશ્વર પદ વેદ મંત્રોની વચ્ચે ત્રિવેણી પ્રયાગરાજમાં અપાયું, એવા આપણા પૂજનીય મહામંડલેશ્વર નિર્મળાબા જ્યાં સુધી અનુકૂળ હોય ત્યારે પધારતા જ હોય છે. એમને હું પ્રણામ કરું છું. બા સાયલા બાપુ, મને ભરોસો જ હોય કે આવશે જ અને બોલશે જ. આપ દરેક વખતે આવીને આશીર્વાદ આપો છો. આપના ચરણમાં પણ પ્રણામ કરું છું. અને ગયે વર્ષે અમારે અખેગઢ મંડળના મહંત શ્રી પૂજ્ય વસંતદાસજી બાપુ, એમને પણ 23 જાન્યુઆરીએ ત્રિવેણીના તટ ઉપર મહામંડલેશ્વર પદનો અભિષેક થયેલો અને આ ટ્રસ્ટના એ પ્રમુખ એવા પૂજ્ય વસંતદાસજી બાપુ તમામ સ્થાનમાંથી પધારેલા સૌ પૂજનીય સંતો, મહંતો, ભક્તો, એ સૌનું સ્વાગત કરું છું. સૌને મારા પ્રણામ. અમારું ટ્રસ્ટી મંડળ અહીંનું ત્રિભુવનદાસ બાપુથી લઈને આખું અમારું ટ્રસ્ટી મંડળ જે સેવા કરતા જ રહે છે, એ બધા ટ્રસ્ટીઝને હું મારી પ્રસન્નતા અને પ્રણામ અર્પણ કરું. છગન બાપુ એ તો અમારા તલગાજરડાથી જ છે, અમારા મોટા બાપાના દીકરા થાય. એ વર્ષોથી આ સ્થાનમાં બેસીને સેવા કરે છે. એ છગન બાપુને મારા પ્રણામ.
આ આખું ગામ સેંજળ ક્ષત્રિયોનું ગામ છે. અહીંયા ખાલી માટીની સમાધિ હતી, એક જાંબુડો લીમડો, આ સિવાય આ ઊંટા ઉપર કંઈ નહોતું. ત્યારે એ સમાધિને અમે જ્યારે પ્રસંગોએ અહીંયા આવીએ ત્યારે પગે ચાલીને આવીએ, ત્યાં લોટ કરીએ, ધરીએ, જમીએ, પણ અહીંયા કાયમી કોઈ નહોતું. ત્યારે આ સમાધિને ધૂપ દીપ કરવાનું કામ જે આ સેંજળ ગામે કર્યું છે, આ ક્ષત્રિયોએ કર્યું છે. એ આખું ગામ હજી એવી ને એવી સેવા આ સ્થાનમાં કરી રહ્યું છે. એ સેંજળ ધામના તમામ ભાઈ બહેનો એ સૌને આ તબક્કે હું સ્મરું, એમની સેવાની નોંધ લઉં અને એમનો એક પ્રતિનિધિ તરીકે જયરાજભાઈ પાબલુભાઈ હતો, એ બધા જે બહુ સેવા, કેટલાના નામ લો, જયરાજભાઈ ને બધા જ બહુ સેવા કરે છે. આપ સૌ ભાઈ બહેનો, મારે આ પ્રસંગે કંઈક બોલવું જ પડે એટલે હું બોલું જ. પણ આપે કદાચ નામ સાંભળ્યું હશે, બાપુએ તો સાંભળ્યું જ હોય. જેમને થોડો સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ છે અથવા તો સંસ્કૃત ગ્રંથોની પરંપરાથી જે પરિચિત છે, એક બહુ જ મોટું ઉજ્જવળ નામ જાણે છે, પંડિત ગોપીરાજજી. એ કાશીમાં રહ્યા. એમણે બાપુ બહુ ગ્રંથો લખ્યા. કવિરાજ ગોપીનાથજી એમણે બહુ, જેમ વેદોમાં ઉદયાણાચાર્ય આદિ જે મહાપુરુષોએ ભાષ્યો કર્યા, જે તે સમયે દેશકાળમાં એમણે વેદોને પ્રસ્તુત રાખ્યા, એવું જ કામ આ મહાપુરુષે કાશીમાં કર્યું. એમના અનેક ગ્રંથો છે. હું બહુ વાંચું નહીં, પણ ક્યારેક આપણી આંતરિક વિકાસ માટે કંઈક સારું મળી જાય તો હું એનું દર્શન કરતો હોઉં. એમનું એક સૂત્ર છે, સંસ્કૃતમાં નાનકડું એવું સૂત્ર, એ છે સહજ માર્ગેણ ધીર ગતિ. આટલું ટૂંકું સૂત્ર છે. સહજ માર્ગેણ ધીર ગતિ. એમણે સમાધિની વ્યાખ્યા કરી છે. બાપુ સૂત્રાત્મક રીતે આ સમાધિની વ્યાખ્યા છે. એમણે સમાધિનો સ લીધો, મને કાનો મા લીધો અને ધી લીધો. આ સમાધિ શબ્દને આટલા પ્રકાંડ વિદ્વાને વ્યાખ્યાયિત કરી અને એક સૂત્ર આપણને આપ્યું, તે છે સહજ માર્ગેણ ધીર ગતિ. જે વ્યક્તિની બુદ્ધિ સહજ માર્ગે ગતિ કરતી હોય એ જીવતો હોય તો એની સમાધિ છે. આમાં આપણે ભંડારાય જઈએ અને પછી સમાધિ થાય, અગ્નિ સંસ્કાર પછી અસ્થિ ઉપર આપણે સમાધિ કરીએ, એ તો આપણી પરંપરા છે જ. પણ મને હંમેશા એમ લાગ્યા કરે કે જે તે આપણા સમાધિ પુરુષો ભજન કરી કરીને ગયા, એ તો એની સમાધિને કોઈ દિવસ જોઈ જ ન શીખ્યા. કે અમારી સમાધિએ કેટલા લોકો દીવા કરવા આવે છે, કેટલા ધૂપ કરવા આવે છે, કેટલા, એ તો જોઈ જ ન શીખ્યા. પણ આ પંડિતજીની વ્યાખ્યા પછી મને એમ લાગ્યું કે હું ને તમે જો આવી રીતે સમાધિનો અર્થ તારવીએ તો કદાચ આપણી સમાધિને આપણે જોઈ શકીએ, હાલતી ચાલતી જોઈ શકીએ, ગતિશીલ જોઈ. અને આટલી ટૂંકી વ્યાખ્યા, જેની બુદ્ધિ સહજ માર્ગે ગતિ કરતી હોય, બસ આટલું. સ એટલે સહજ, માર્ગેણ એટલે મા, અને ધીર ગતિ. ધી એટલે બુદ્ધિ. ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયા. ધી મીન્સ બુદ્ધિ.
આપણે આપણી બુદ્ધિને સહજ માર્ગે જો વહેવા દીધી હોય, આપણે આ સમાધિઓને જીવિત અને ચેતન શું કામ કહીએ છીએ? એટલા માટે એનું પ્રમાણ છે કે એમણે એમની બુદ્ધિને સહજ માર્ગે ગતિ આપી હશે, જરાય અસહજ નહીં. આ બધા જ અન્ન ક્ષેત્રો, આ બધા સેવાના સ્થાન મારી દૃષ્ટિમાં સહજ ચાલે છે. દેશકાળ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ. મને એમ લાગે છે આવા જીવંત સમાધિવાળા પુરુષો, આવા પરમ વિભૂતિઓ, એ ચાલતા હાલતા એની બુદ્ધિને સહજ માર્ગે રાખે છે. કબીર સાહેબનો એ સહેજ શબ્દ મને અત્યંત પ્રિય છે અને તેથી કબીર સાહેબ કહે છે, સાધો સહજ સમાધિ. સહજ સમાધિ, સહજ સમાધિ. હવે સમાધિ શબ્દ આવે એટલે કાં તો આપણા સમાધિ સ્થાનનું આપણને આમ કલ્પના ચિત્ર શરૂ થાય, દર્શન કર્યા હોય તો પ્રત્યક્ષ થાય કે કોઈ ત્યાં હશે, એના ઉપર સમાધિ હશે, ત્યાં ધૂપદીપ થતા હશે. પણ આ જે સમાધિની વ્યાખ્યા છે એ મને એમ લાગે છે કે આવી રીતે જીવનારને પોતાની સમાધિ ગતિ કરતી દેખાય અને જગત પણ એ સમાધિનો અનુભવ કરી શકે, એવી આ સમાધિની વ્યાખ્યા છે. એટલે મને બહુ ગમે આ વ્યાખ્યા. તો બાપ, આપણા સ્થાનોના જે મૂળ પુરુષો છે, મને કાલે જ કોઈએ એક ચિઠ્ઠી આપી, એમાં એમ કહ્યું હતું એક નાની ચબરખીમાં કે આ સ્થાનને શું કામ એવોર્ડ? મહંતો તો પરંપરામાં બદલતા રહે છે. જેમ બાપુએ કહ્યું, નાદ પરંપરા અને એક વંશ પરંપરા, જે તે ગાદી જે તે સ્થાનની જે રીત હોય એમાં મહંતો અને ધર્મપુરુષો તો એક પછી એક પોતપોતાની ગાદી પર બીજા આવે, પણ સ્થાન બદલ્યું નથી. સ્થાન એમનેમ છે. જલારામ બાપાની વાત કરી, ખીમ સાહેબની વાત કરી, માની વાત કરી, એ જે આખી પરંપરામાં બધા સેવા કરનારા આવતા રહ્યા, પણ સ્થાન હજી એનું એ છે, સ્થાન હજી સ્થાયી છે. અને તેથી આ બાપાની જ કૃપાથી એવો વિચાર આવ્યો કે આપણે એ સ્થાનની વંદના કરીએ, એ સ્થાનની પૂજા કરીએ, અને એની કૃપાથી આ કાર્ય આરંભાયું. કોઈ પણ કાર્યનો આરંભ કરીએ ને, પણ આરંભકપણું આપણામાં ન હોય તો વાંધો ના આવે. હવે હું તો બધા કાર્યો બંધ કરી રહ્યો છું, બધા પર્વો બંધ કરી રહ્યો છું, બધા જ જે કંઈ ચાલતું હતું એ હવે બંધ કરી રહ્યો છું. ઘણાને એમ થાય કે આ શું કામ ચાલુ? પણ અમુક કાર્યો એવા હશે કે આરંભકપણું જો આપણું વિસરાઈ જાય તો પછી ચાલતા રહે તો વાંધો નહીં. તકલીફ ક્યાં છે કે આપણું આરંભકપણું, કે મેં આરંભ કર્યું, હું તો મારું કાંઈ ઠેકાણે, આ એ બંધ થઈ જાય. પણ આ આપણું નથી, આ તો સમાધિનું છે, એટલે ચાલ્યું રહેશે. તેથી સ્થાનની વંદના, સ્થાન હજી છે. સાહેબ, અયોધ્યા મૂળમાં ક્યાં હતી ને લંકા ક્યાં હતી ને એના ઉપર ઇતિહાસવિદો મતાંતર કર્યા જ કરે. કોઈક કહે કે મોરસ્યસ, અમારે એક જગતગુરુ છે તો એમ કહે છે કે મોરસ્યસ આમ હતું ને, કોઈ કહે વળી આમ હતું ને, કોઈ કહે અયોધ્યા મધ્યપ્રદેશમાં હતી ને, કોઈ કહે લંકા અહીં હતી. આ કથા કરીએ એની સજા અમારે આવે છે કે મૂળ ક્યાં હતું? તું જ્યાં હો ત્યાં અયોધ્યા છે, તું શાંતિથી બેસી જા ને તો અવધ તહાં જહ રામ નિવાસ. તમે વિચાર કરો, જે માણસને આગળનું દેખાતું છે એ તુલસીદાસજીએ ભૂગોળ કેમ ન ચિતરી? અમને બહુ સરળ થઈ જાત એણે ભૂગોળ ચિતરી નાખી હોય તો, કે ભાઈ અયોધ્યા અહીં સરજુનો ઉલ્લેખ કર્યો બાપુ, બરાબર, પણ એને કોઈ ભૂગોળ નથી આપી. એણે તો એક જ ચોપાઈ લખી કે અવધ તહાં જહ રામ નિવાસુ. જ્યાં સત્ય હશે રામનું, જ્યાં સત્યનો પ્રેમ હશે,
રામનો પ્રેમ સત્ય હશે, રામનો પ્રેમ હશે અને રામની કરુણા હશે, ત્યાં અવધ હશે. એટલે આવા સવાલો બધા આવ્યા જ કરે છે. હમણાં મારે એક બહુ જ થોડોક આક્રમક અને પાછો આમ જિજ્ઞાસાવાળો પ્રશ્ન, હું અંડામાં નહોતો ત્યારે મેં કથામાં એનો જવાબ આપ્યો, પણ કાલે અમે બેઠા હતા ત્યારે કહેતો હતો. એક અમારા એક બહુ સ્નેહી નાગર ગૃહસ્થ ભાવનગરના છે, તે નાગરી રીતે એણે મને પૂછ્યું કે આ વ્યાસપીઠ ઉપર બેસીને બધા બોલે એ બધા આચરણ કરતા હશે? આવો પ્રશ્ન મને પૂછ્યો. મોટો મોટ પૂછવાની હિંમતને પગે લાગ્યો હું. સાહસ વળી પાછા ત્યાંથી અટકે તો વાંધો નહીં, પણ મને કે બધા કરતાં વધારે તો તમે જ બોલો છો. એટલે હું સમજી ગયો. એમ તો આખી ઓવર ફેંકેલી, 6 બોલ ફેંકેલા, 6 બોલ ફેંકેલા, પણ આ સમાધિને લીધે હું ક્લીન બોલ્ડ ન થયો. બાકી એણે 6 ઘા કરેલા, આખી ઓવર ફેંકેલી, 1-2 નો બોલ લઈ નાખેલા, એ બધું એણે કર્યું. એટલે મને કે વધારે કરતાં વધારે તમે બોલો અને આચરણ આટલું બધું થાય બે રીતે. એટલે મેં પહેલાં તો હું ચૂપ રહ્યો, પછી મેં એને કથામાં જવાબ આપ્યો. એ વખતે ત્યાં એક જવાબ આપ્યો, એ બીજો કે ભાઈ બોલે એ આચરણ કરે કે ન કરે એની તું શું કામ ચિંતા કરે? તને ફાયદો થાય છે કે નહીં? આચરણ નહીં કરે એને પોતાને હાનિ થશે, એને કોઈ દિવસ શાંતિ નહીં મળે, પણ સાંભળનારને તો ફાયદો થાય છે ને. એ પક્ષ તમે જુઓ ને. પણ પછી એને સંતોષ ન થયો એટલે મેં એમ કહ્યું કે ભાઈ આ સ્થાનમાં સતત બેઠેલા મહાપુરુષો, વ્યાસપીઠ ઉપર બેઠેલા જે હોય તે, મારો એવો અનુભવ છે સાહેબ કે ગુરુ કૃપાથી જેટલી માત્રામાં હોય એટલી માત્રામાં આચરણ ન હોય ને તો 1 વર્ષમાં વ્યાસપીઠ ફેંકી દે, તમને ઘા કરી દે, તમને ફેંકી દે. એટલે દશકો સુધી એક ધારું ચાલવું એ બહુ કઠિન છે. એક ધારું ચાલવું એ બહુ, દશકો સુધી આપણી, શતાબ્દીઓ સુધી આપણી સંતવાણી એ જ રીતે ગવાતી રહી, બહુ અઘરું છે. કારણ કે રવિભાણ સંપ્રદાય, ખીમ બાપા કે જેણે આ સંતવાણીઓ રચી અનુભવ કરીને એમાં પૂરેપૂરા આચરણ હશે, નહીંતર કાગળિયા ફાટી ગયા હોત, એના પુનર્મુદ્રણ ન થાત, એનો પુનઃ પ્રકાશન ન થાય. અને આ સ્થાનોની સામે હું જોઉં ત્યારે કથા તો મેં બધા સ્થાનમાં મને સેવા મળી, હું તો કથા દ્વારા સેવા કરી શકું, બીજી હું શું સેવા કરી શકું? એટલે કથા તો મેં બધા સ્થાનમાં જઈને મને પોતાને ઉમળકો હોય, અને જ્યારે આમંત્રણ આવ્યું અને સમય મળ્યો, યોગ થયો, ત્યારે મેં કથા સ્થાનોમાં જઈ. પણ આમે હું ક્યાંકથી નીકળ્યો હું ને મને કોઈ એમ કહે કે અહીંયા કોઈ સમાધિ સ્થાન છે, અહીંયા નાનકડી એવી સેવા ચાલે છે, તો મારો અંતરાત્મા ત્યાં ખેંચાયા વગર રહેતો નથી. કારણ કે વર્ષોથી આ બધું ચાલ્યા જ કરે છે. જેમ હરીશભાઈ આ બધું બહુ જ વ્યવસ્થિત સંભાળીને, એમનો એક સ્વાધ્યાય છે, એમની એક બહુ મોટી સેવા છે. અને 600 વર્ષ એમણે કહ્યા કે પીપાવાવ 600 ઉપર, ત્યાંથી આખી તારીખ લાવ્યા. અને કાલ જે તીર્થરાજમાં હું કથા ગાઈને આવ્યો છું એ 200 વર્ષ જે અન્નક્ષેત્રને સાધાર થયા, જેમાં કોઈ મીનવીખની તિથિ નહીં, મહાશુદ્ધ બીજ જે સાધાર જેની પાકી તારીખ, ત્યાં સુધીમાં આ અખંડ કેમ ચાલે છે સાહેબ? અખંડ કેમ? દીવાની જ્યોત ક્યારેક થોડીક ઝાંખી થઈ છે, ક્યારેક વધારે ભડકો થયો છે, એ બધું હશે, પણ હજી ઓલાણા નથી, હજી એકેય દીવો ઓલાણો નથી. એનું એક જ કારણ કે જો સત્ય ન હોત, જો એમાં સેવાનું આચરણ ન હોત,
તો આપણે ક્યારે ફેંકાઈ ગયા હોત કાંઈ ખબર ન પડે. એટલે આ બધા સ્થાનોમાં કંઈક પડ્યું છે ને તેથી આ ભૂમિને દાદાની કૃપાથી વિચાર આવ્યો કે આપણે એવા સ્થાનોની વંદના કરીએ, અને આ એક ઉપક્રમ શરૂ થયો. પણ આવતું જગત હવે ઈચ્છે છે કે હાલતી ચાલતી સમાધિઓના અમારે દર્શન કરવા છે. બાપુએ પોતાના પ્રવચનમાં વિજ્ઞાન શબ્દનો એક બે વખત ઉપયોગ કર્યો. એવું કદાચ બોલ્યા આપ કંઈ કે આ વિજ્ઞાનના કાળમાં વિજ્ઞાન. હવે આ જે નવી પેઢી આવી રહી છે એ પ્રશ્ન પણ કરશે, જેમ પેલા ભાઈએ મને કર્યું. હવે આ જે નવી પેઢી આવી રહી છે એને મારે ને તમારે જીવતી સમાધિઓ દેખાડવી પડશે. આ જીવતા સમાધિ લીધી એમાં આપણે બધા કહીએ છીએ મહાપુરુષો સમાધિમાં જાય ને એ જીવતા બેસી જ જાય, એમાં કોઈ પણ આપને એમ નથી લાગતું કે આ પણ એક સાચી પરંપરા છે, છતાંય એમાંય પછી એક પરંપરા પણ આવી ગયું છે બાપુ. મોટી જગ્યા ઘણી જગ્યાએ મેં જોયું છું કે અહીંયા સમાધિ છે, પછી પહેલાં એક કૂતરો ખાડામાં ગયો તો એની સમાધિ છે, પછી કોઈક ભગત ગયું હતું, એવું ઘણી જગ્યાએ એક સરખું દેખાય છે. આ તો ક્યાં તો કાં અનુકરણ છે કે અનુસરણ છે કે શું છે? આપણે ત્યાં નથી ઘણી વાતો એવી છે કે ભંડારો ચાલતો હતો અને પછી ઘી ખૂટ્યું એટલે મહંત પાસે બધા ગયા કે બાપુ ઘી ખૂટ્યું એટલે એણે કીધું કૂવામાંથી અત્યારે પાણી નાખો અને પૂરીઓ તળી નાખો અને બધું તળ. વિજ્ઞાન વિરુદ્ધ બધું, પણ શ્રદ્ધાથી થાય. અને એ પછી પૂરીઓ તળાની ભંડારા પૂરા થઈ ગયા, પછી બીજું ઘી આવ્યું એટલે કીધું હતું કૂવામાં નાખી આવું. મને એ સમજાતું નથી કે કૂવો શું કામ બગાડ્યો ઘીને? એ ઘી ગરીબોમાં વહેંચી દેવું જોઈએ ને, આખું કૂવાનું પાણી. પણ આવી વાતો બધી જ જગ્યાએ આપણને મળે છે. કેટલી જગ્યાએ એવું મળે કે ગાય ઊભી હતી ને એ ઓચિંતા દૂધ આપવા માંડીને ત્યાંથી શિવલિંગ નીકળ્યું અને એમાંથી સ્વયંભૂ ભગવાન શંકર. એટલે ક્યારેક ક્યારેક આવી એક અનુકરણીય પરંપરા પણ શરૂ થતી હોય એવા સમયમાં મારે ને તમારે મારે ને તમારી સામે આ પાળિયા સ્થાન છે, દુર્ગાદાસ બાપુનું સ્થાન છે, આ બધા જ મારા પૂજનીય બેઠા છે. બધાના સ્થાનોના જો મહિમા બરાબર સમજીએ તો હું ને તમે આવતી પેઢીને હાલતી ચાલતી સમાધિઓના દર્શન કરાવી શકીશું. અને કદાચ આવતો યુગ એને જ ચેતન સમાધિ કહેશે. એને જ કે એક ચેતનવંત જલારામ બાપામાં હાલતો ચાલતો દેખાણો બાપ, એ ચેતન. વિહળોનાથ, આ બધા કોના નામ લો બાપુ? આપે હમણાં લાલજી મહારાજની વાત કરીએ, મારા બધા જ મહાપુરુષો આ બધાને જોયા છે. આપણે નથી જોયા તો આપણા વડીલોએ જોયા છે. એને હાલતા ચાલતા, એને દળણા દળતા જોયા છે, એને પાણી ભરતા જોયા. આ બધી જીવતી સમાધિઓ હતી. આ ચેતન સમાધિ, એવું સમાધિનું ચેતનામય અને હાલતું ચાલતું રૂપ આવતી પેઢીને આપણે બતાવી શકીએ કે ન બતાવી શકીએ ખબર નથી, પણ માંગ આવશે. હજી વાર લાગશે. હજી આ બધી પેઢી છે ને ત્યાં સુધી હંચવાઈ રહેશે. પણ આ ટેણિયાઓ જે હવે મોટા થતા જાય છે, નાના નાના, એ કાંઈ બહુ જેમ તેમ નહીં માની લે. કાં તો જ્યારે કન્વિન્સ થશે ત્યારે તમને પૂરેપૂરા અર્પણ થઈ જશે, નહીં થાય ત્યારે આઘા ખસી જશે. આ બંને ભયસ્થાનો છે. એવા સમયે મને આ પંડિતજીની વ્યાખ્યા વિચાર કરતો કરી મૂકે છે, વર્તન કરવાની પ્રેરણા આપે છે કે આપણે આવી સમાધિ જગતને દેખાડી શકીશું કે હાલતી ચાલતી કોઈ. આપણે નથી કહેતા કે ભાઈ અમારે આ કોણે લખ્યું છે બાપુ, મૂળદાસ બાપુ એ લખ્યું જ ને, આપણા સુરતવાળા રામવઢીવાળા બાપુ. હા, આ સંતો ફરતા મંદિરિયા સીતારામના, એવું એ પદ ગાય છે.
સાધુ સંતો હતા જ, એ ફરતા. આ જલારામ બાપાને હું કથા કરીને આવ્યો. આ પહેલી વસ્તુ એક ચોખવટ કરું કે આ સ્થાન આ વંદના સ્વીકારશે કે કેમ, અને હું વિનય કરું કે કેમ, એનો મનમાં સંકોચ હતો. પણ મને બીજો ભરોસો એ પણ હતો કે આ સ્થાનમાં હું કહીશ તો ઇનકાર પણ નહીં કરે. અને મેં બહુ જ સંકોચ સાથે રઘુરામ બા, કારણ કે આખા બધાને હું બરાબર મૂળમાંથી જાણું છું સાહેબ, અને મેં બહુ સંકોચ સાથે વિનય કર્યો કે બાપા આ 200 વર્ષ થાય છે સદાવ્રતને, અને રોજ આમ આગળ આગળ બધા સ્થાનોના સદાવ્રતો ચાલે છે, એમ આ પણ અતિશય આગળ આગળ ચાલે છે. એવા સમયે આ એક યોગ છે, અને આ વંદના સ્વીકારો. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર એમણે કહ્યું, બાપુ આપ આજ્ઞા કરો, પછી અમારે કંઈ બોલવાનું ન હોય. કારણ આપણને આ મહાપુરુષો દેખાય છે. જય સુખરામ બાપાને મેં જોયા છે, કાંતા માડીને મેં જોયા છે, ગિરધરામ બાપાની તલગાજરડાની મૌન સેવાને હું અનુભવી રહ્યો છું. એટલે આ બધા આપણને હાલતા તીર્થો આ રીતે અનુભવાય છે. આ જે મહાપુરુષોના જે સ્થાનને આપણે વંદન કરીએ છીએ એ આપણે એને જોયા નથી. કારણ કે કોઈ 100 વર્ષ પહેલાં, કોઈ 200 વર્ષ પહેલાં, કોઈ આટલા વર્ષો પહેલાં થયા છે, પણ એના સ્થાનનો હજી જે ધૂપ, એની સેવા, એનું સ્મરણ, એનો સત્સંગ જે ચાલી રહ્યો છે, એને લીધે આ બધા એ વખતે હાલતા ચાલતી સમાધિઓ હતી. હવે મારે તમારે પાછી એની નવી આવૃત્તિ આપવી પડશે. જેમ આપણા સ્થાનના પુસ્તકોનું જેમ નવું સંસ્કરણ કરી નાખીએ છીએ કે આ 5મી આવૃત્તિ છે અમારા સ્થાનની, આ અમારે ત્યાં ભજનો લખાણા એની 5મી, એમ આપણે આ સમાધિઓની પણ આવૃત્તિ બતાવવી પડશે. અને ત્યારે જ થશે જ્યારે મારી ને તમારી બુદ્ધિ સહજ માર્ગે ચાલશે. આજે મુશ્કેલી એક જ છે. આ હમણાં જ બાપુએ પણ ઉલ્લેખ કર્યો. આ ઘણા મને ઘણા પૂછે છે કે બાપુ બધું આમ થતું હોય તો તમે આમ ક્યારેય અપ્રસન્ન ન થાવ, તમને આમ ક્યારેય આમ નારાજગી ન થાય? આવા કોઈક પ્રશ્નો પૂછે જ્યારે તમને આમ એ સમયે એના ઉપર ગુસ્સો ન આવે? પછી તમે આમ જવાબ આપો તો આમ સરસ રીતે વાળીને આપો, એટલે આ બધું થાય તો તમને આમ કાંઈ અડે નહીં. ત્યારે હું થોડી વાર શાંત રહ્યો. મેં આ ટીનિયાને કીધું કે દીકરા, એ બધું જો અડે ને તો આપણે તો માણસ છીએ, પણ આ સમાધિઓ મોઢું ફેરવી લે આપણાથી. કેલા તમે અમારા હતા ને આવી નાની નાની બાબતમાં આવા થઈ ગયા, નાની નાની બાબતમાં તમને પીડા થઈ, એને તો કેટલું સહન કરવું પડ્યું છે. એટલે હવે આપણે માણસ છીએ, પણ કોણ લાજે? ત્યારે સમાધિઓ લાજે. અને આ સમાધિઓ, આ બધા સ્થાનો, રામચરિત માનસમાં રામ ભગવાનનો જન્મ થયો ને ત્યારે એક શબ્દ છે, વિપ્રધેનુ સુર સંત હિત લીનહ મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપ. એનો ભાષ્યકારોએ, ભાષાંતરકારોએ બહુ જ સટીક અર્થ કર્યો છે કે ભગવાન રામનો અવતાર બ્રાહ્મણોના માટે, ગાયોના માટે, દેવતાઓ માટે અને સંતોના માટે થયો છે. ભગવાનને કોઈ પ્રગટાવી શકે નહીં. એને પ્રગટ થવું કે અદૃશ્ય થવું એના કોઈ કારણો હોઈ શકે નહીં, કારણ કે એ તત્વ કાર્યકારણ સંબંધથી બહાર છે. એટલે જ તુલસીદાસજીએ લખ્યું કે નિજ ઈચ્છા નિર્મિત તનુ, એ પોતાની ઈચ્છા પ્રમાણે એણે શરીર ધારણ કર્યું. ભગવાને પોતા, એ બિલકુલ બરાબર છે, પણ એનો એક અર્થ સાધુ ક્રમમાં, શાસ્ત્ર ક્રમમાં આ થાય કે પોતાની ઈચ્છા પ્રમાણે ઈશ્વર, માયાની ઈચ્છા પ્રમાણે, બીજાની ઈચ્છા પ્રમાણે ન પ્રગટ થાય. પોતાની ઈચ્છા થાય તો પ્રગટે.
પણ સાધુ ક્રમમાં એનો અર્થ એમ થાય કે નિજ ઈચ્છા, નિજ એટલે પોતાના ભક્તો, નિજ એટલે પોતાના વૈષ્ણવો, નિજ એટલે પોતાના સેવકો, પોતાના આશ્રિત, નિજી એની જે ઈચ્છા હોય એ પ્રમાણે હરિ. આ સમાધિ પુરુષો એના ભક્તોની ઈચ્છા પ્રમાણે પ્રગટ થયા. એ તો જીવતા નિર્વાણ પામી ગયેલા, મુક્ત થયેલા. પણ જેમ બાપુએ કહ્યું ને કે એનો કરજ ચૂકવવા આવે, એવું આપે કંઈક કીધું કે ભક્તોના કારજ સુધારવા અને એનું કરજ આપવા, એ નિજે ઈચ્છા નિર્મિત તનું, પોતાના આશ્રિતોની ઈચ્છા માટે એ પ્રગટ થતા હોય. આ બધા સમાધિ સ્થાનો અને આપણા મૂળ પુરુષો, આપણે એના આશ્રિતો હોઈએ, આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે પ્રગટ થતા હોઈએ. હજી એ જ્યોતિ એમ જલે છે, હજી એ સમાધિએ ધૂપ થાય છે. આપણે બીજા પરફ્યુમના નાકને ટેવા પાડી દીધા છે, હેવા પાડી દીધા છે, એટલે એ ધૂપ નથી આપણી નાસીપૂટ સુધી જતો, પણ હજી ધૂપ થાય છે. એવું તમને મોરારી બાપુના વચન ઉપર ભરોસો છે જ, એમ માનીને કહું છું કે હજી એ ધૂપ થાય છે, હજી એ ધૂપ થાય છે અને હજી એ ધૂપ થાય છે. થોડીક નાક જે ધર્માંતર કરી ગયું છે ને, બીજી વાસ બહુ આવી ગઈ. બીજી એટલી બધી આપણા નાખોડામાં, કાં તો આપણી જડતાનું ખોખડિયું એટલું બધું થઈ ગયું છે કે આપણને સુગંધ આવતી નથી. સુગંધ ના આવે તો સ્થાનની તરફ આ બધા કેમ આપણને ખેંચે છે? તમે કલ્પના કરો, હું સમાધિ જોઉં રોડ ઉપર કે 2-3 સમાધિ હશે, મને એમ થાય કોઈક મારો સાધુડો, કોઈક ભગત, કોઈક બેઠો હશે, એટલે હું ગાડી ધીમી કરું, કારણ કે મને એ ખેંચે છે કે અહીંયા કોઈક છે. ત્યારે આટલા મોટા સ્થાનો જેની વંદના કરવા માટે આપણે આવીએ છીએ, એનામાં કેટલું બધું ધરબાયેલું છે. એવા સમયે એમણે જે ફિક્સ ડિપોઝિટ કરી છે આપણા માટે, એનું વ્યાજ વાપર્યા વગર, વ્યાજ જ વાપરવું, મૂળ રકમ તોડવી નહીં. ભલે બેંકો અત્યારે ઓછું વ્યાજ આપતી હોય, પણ એ જે આવે એ પ્રમાણે આપણે કરી લેવાનું. પણ એ સમાધિવાળાઓએ જે ભજનની આપણા માટે એફડી મૂકી છે, એને તોડવી નહીં, તો પછી વાંધો જ ના આવે સાહેબ, પછી કોઈ તકલીફ ન થાય. આવા બધા સ્થાનો મારા માટે પરમ વંદનીય છે. હું ક્યાંક ન પહોંચ્યો તો કોઈએ એમ ન માનવું કે બાપુ કેમ ના આવ્યા, પણ હું ક્યારેક એમને મેં રખડતો આવી જાઉં. આ રાણીમાં રૂડીબમ્માના સ્થાનમાં હું નથી જઈ શક્યો, નથી ગયો ને બાપુ, હું નથી. પણ હવે ક્યારેક આંટો મારી આ ધાબળીનું ઋણ ચૂકવવું આવીશ, ક્યારેક એમને આંટો મારી. રાપરમાં તો કથા થયેલી છે બાપુ, રાપરમાં તો કથા થઈ છે. ત્યાં અમારે પરસોત્તમદાસજી બાપુ હતા એ વખતે કચ્છવાળા, એ ત્યાં કથા થઈ. એટલે આમ મારે તમને કાંઈ આમ પહેલું નથી કરવું, તમે જાણો જ, મને ખબર નહીં. સેવા જ્યાં થતી હોય, જ્યાં વ્યક્તિગત સ્મરણ ચાલુ હોય, સમાજની સેવા થતી હોય અને કોઈ જિજ્ઞાસુ આવે એની સાથે સત્સંગ થતો હોય, આ 3 જ્યાં હશે ત્યાં મને કાંઈક દેખાય છે, કાંઈક દેખાય છે. અને એ બધાને દેખાય એટલા માટે આપણે સમાધિનું નવું સંસ્કરણ કરવું પડશે. અને એક જ સૂત્ર કે આપણી બુદ્ધિ સહજ માર્ગે જાય, સહજ માર્ગે. આમ હું હમણાં કથામાં કહું છું કે બુદ્ધિ નષ્ટ નથી થઈ. બુદ્ધિ નષ્ટ થઈ છે સાહેબ, વિજ્ઞાન ક્યાંના ક્યાં પહોંચાડી. અહીંયા અમે બોલીએ ને આખી દુનિયા સાંભળે આપણને. અત્યારે અહીં ટેલિકાસ્ટ નથી તોય કાંઈક યુટ્યુબ કે ઉપર કે કાંઈક આ લોકો ગોઠવી દે તો દુનિયા આખી સાંભળે. ગાડીમાં ફરતા હોય ટેલિફોન ઉપર સાંભળે. આટલી બધી દુનિયા આગળ વધી. એટલે બુદ્ધિ નષ્ટ નથી થઈ, પણ ક્યારેક ક્યારેક ભ્રષ્ટ થતી દેખાય છે. પછી એ ધર્મ જગત હોય, રાજકીય જગત હોય, સામાજિક જગત હોય,
કે કોઈ પણ જગત હોય એમાં ક્યાંક બુદ્ધિ અને એ ન થાય એટલા માટે આપણી બુદ્ધિ સહજ માર્ગે ગતિ કરે. મને તો એમ જ લાગે છે આ સૂત્ર વાંચ્યા પછી, એના ઉપર બહુ જ ગુરુ કૃપાથી વિચાર કર્યા પછી, કે આ સહજ માર્ગે જેની બુદ્ધિ જાય એને જ કદાચ માર્ગી કહેવાતા હશે. માર્ગી એટલે કંઈ અમે આમ માર્ગી કહેવાય એટલા જ નથી. માર્ગ સીમિત નથી, બધા જ એમાં આવે. માર્ગ અને માર્ગીને જે સમજ્યા નથી એ તો વાણી સ્વતંત્રતાના દેશમાં કંઈ પણ કહી શકે. બધા જ આપણા માટે બધા જ વંદનીય છે. પણ જેની બુદ્ધિ સહજ માર્ગે જતી હોય, એ પેન્ટ પહેરેલો હશે તો એ માર્ગી હશે, એ ભગવામાં હશે તો એ માર્ગી હશે, એ સફેદમાં હશે તો એ માર્ગી હશે, એ લીલા કપડામાં હશે તો એ માર્ગી હશે. એ માર્ગી માર્ગ હીરે માર્ગ મારે જોવા, કબીર કે હીરે માર્ગ મારે જોવા. તો બાપ ભગવાનને પ્રાર્થના કરીએ. હું તો આ બધું મારા માટે બોલું છું સાહેબ, કે અમારી બુદ્ધિ હરખી રાખજે ભાઈ સાહેબ, બુદ્ધિને સહજ માર્ગે રાખજે. નહીં તો યાર આ બધા પૂછે છે કે આચરણ થાય કે નહીં, હજી સુધી તો આમનમ દશાબ્દીઓ સુધી વ્યાસપીઠ બે કાંઠામાં વહે છે. મને ભરોસો છે આ બધાના આશીર્વાદ છે. નહીંતર તો મને એ પણ ખાતરી છે કે વ્યાસપીઠ ધક્કો મારીને ફેંકી દઈશ. એમ આપણી ગાદી ઉપરથી પણ આ સમાધિ સ્થાનો આપણને ધક્કો મારી દે કે નીકળો હવે તમે આને લાયક નથી રહ્યા. એવો સમય આવશે જ નહીં, કારણ કે સ્થાન મજબૂત છે. પરંતુ ફરીને એક જ વસ્તુ, આપણે નવી સમાધિઓ દેખાડવી પડશે.